જામનગરમાં સાધના કોલોનીમાં જર્જરિત આવાસમાં ડિમોલેશનની કામગીરી જોવા મળી રહી છે। આ કોલોનીમાં જર્જરિત આવાસનું 2 બ્લોકનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। હાઉસિંગ બોર્ડ અને મહાનગરપાલિકાની ટીમ 24 ફ્લેટ ડિમોલેશન પર કાર્યવાહી ત્યાં ચાલી રહી છે। આવાસ ડિમોલેશનને લઈને સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો। જર્જરિત આવાસને ખાલી કરવા તંત્રએ પણ તાકીદ કરી છે। સ્થાનિકોની માંગ વૈકલ્પિક વ્યવસ્થા કરો પછી સ્થળાંતર કરીશું તેવી કરી રહ્યા છે। તંત્રએ આવાસ તોડી પાડવાની કામગીરીનો આદેશ આપી દીધો છે, તો કોર્પોરેશન આવાસના પાણી વીજ કનેક્શનને કાપી નાખ્યા બાદ ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે। જર્જરિત આવાસને રીડેવલપમેન્ટ સ્કીમમાં મૂકવામાં આવ્યું છે, છતાં કોઈ ટેન્ડર નથી ભરાયા। બે બ્લોક જર્જરિત છે તેને અમે વારંવાર નોટિસ આપેલી છે, છતાં એ લોકો ખાલી કરેલ નથી। તો અત્યારે અમે છે ને એનું ડિમોલેશન કરવું જરૂરી છે। તો અમે એ લોકોને વારંવાર નોટિસો આપી છે, જાહેરાતો કરેલી છે, ડોર ટુ ડોર સર્વે પણ કર્યો છે। એટલે આનું ડિમોલેશન કરવું જરૂરી છે। અને અહીંના સ્થાનિકોનું એવું કહેવું છે કે અમે મકાનની સામે અમને મકાન આપો તો જ અમે લોકો અહીંયાથી ખાલી કરીએ, બાકી અમે લોકો મકાન પાડવા દેવાના નથી।